ડભોઈમાં ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા 7મા વર્ષે એપીએમસી મેદાન ખાતે દર્ભાવતી નવરાત્રિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। શરૂઆતના દિવસોમાં ભારે વરસાદમાં પણ આયોજકો દ્વારા સુંદર આયોજન સાથે તડામાર તૈયારીને આખરી ઓપ અપાઈ ગયો છે। નવરાત્રિ શરૂ થશે ત્યારે ગરબા મહોત્સવના અધ્યક્ષ અને પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ગોસ્વામી પરમ પૂજ્ય 108 વ્રજરાજકુમાર મહારાજના વ્રત હસ્તે મહોત્સવનો પ્રારંભ થશે ત્યારે આયોજકો દ્વારા સંપૂર્ણ તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવ્યો છે। દર્ભાવતી નગરમાં ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ 2024માં ખેલૈયાઓ ગરબે ઘૂમવા થનગનાટ કરી રહ્યા છે ત્યારે આયોજકો દ્વારા તેમજ મા ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના અધ્યક્ષ અને પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા એપીએમસી ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને લલાટ પર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ગરબા રમવા આવવાનું આહવાન કર્યું છે। આયોજકો દ્વારા વરસાદના માહોલમાં પણ સુંદર અને સુશોભિત ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરાયું અને હવે આવતીકાલથી નવરાત્રિ પ્રારંભ થશે ત્યારે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। નવરાત્રિના પ્રથમ નોરતે ગોસ્વામી પરમ પૂજ્ય 108 વ્રજરાજકુમાર મહારાજના હસ્તે ગરબા મહોત્સવનો પ્રારંભ થશે અને શ્રી હરિકલાવૃંદના હેમાબેન પંડ્યાના મધુર કંઠે ગરબાની રમઝટ જામશે। માતાજી તારીખ 3થી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ આદિશક્તિ માતાજીનું આ પર્વ છે। મા ગઢભવાની એ દર્ભાવતી નગરીના કુળદેવી છે ત્યારે મા ગઢભવાનીના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ ગરબામાં ભાગ લઈએ, એમની આરાધના કરીએ। સાથે સાથે જ એપીએમસી ગ્રાઉન્ડ પર જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે તમામ પારંપરિક ડ્રેસ વેશભૂષામાં આવીએ અને યુવાનો ખાસ કરીને પારંપરિક વેશભૂષાની સાથે સાથે તિલક કરીને આવે। નો તિલક નો એન્ટ્રીની શરૂઆત દર્ભાવતીથી થઈ છે અને સમગ્ર ગુજરાતના ગરબા આયોજકોએ આને આવકારી છે। ત્યારે આપણી ફરજ છે કે આપણે પહેલાં પહેલું તિલક કરીને આવીએ અને તિલક અને પારંપરિક વેશભૂષા સાથે જ આપણે ગરબા મહોત્સવ ઉજવીએ અને જે કોઈ પારંપરિક વેશભૂષા કે તિલક કરીને નહીં આવે તો એને ગરબામાં પ્રવેશ મળશે નહીં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। એટલે મહેરબાની કરીને ગરબાના નિયમોનો અને માતાજીની આમાન્ય આપણે સૌએ રાખીને આપણી દર્ભાવતી એ સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી છે, એને વધુ ગૌરવ અપાવવાની ફરજ આપણા સૌની છે। તો એ પ્રમાણે આપણે સૌ આ મહોત્સવમાં ભાગ લઈએ। જય માતાજી।